નમસ્કાર, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો આપણે ચર્ચા કરીશું થોડાક તમારા પ્રશ્નો વિશે, થોડાક તમારા જે કઈ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ વિશે ચર્ચા કરીશું। અહીંયા મિત્રો ધ્યાન આપજો, આખો લેક્ચર છે એ વ્યવસ્થિત જોજો, તમને લેક્ચરમાં ખૂબ મજા આવશે। જે કઈ તમારે હાલ પ્રશ્નો હશે એ બધા પ્રશ્નો શારીરિક ગ્રાઉન્ડ માટેના પ્રશ્નો છે એનું હલ લઈને આવ્યા છીએ, એનું નિરાકરણ લઈને આવ્યા છીએ। મિત્રો આખો લેક્ચર વ્યવસ્થિત જોજો અને પ્રોપર જોજો તો જ તમને ખ્યાલ આવશે। અને જે વિદ્યાર્થીઓએ હજી શરૂ નથી કર્યું ગ્રાઉન્ડ, જે કાંઈક એકાદ 2 મિનિટ માટે રહી જાય છે, હજી ગ્રાઉન્ડ પૂર્ણ નથી થતું, ખાસ જોઈ લેજો। અને આવા તમારા મિત્રો હોય એમને વિડિયો ખાસથી મોકલી દેજો। જે વિદ્યાર્થીઓને થઈ જાય છે એ જોઈ લેજો વિડિયો, હજી ભૂલ ન કરતા, નહીતર હજી તમારે ગ્રાઉન્ડ થઈ જાય છે, ઇન્જરી થઈ જશે, ઓવર કોન્ફિડન્સ થી ખેંચતા નહીં। તમારે શું કરવું એ પણ તમને બતાવું છું, બરાબર? ચાલો તો વિડિયોની શરૂઆત કરીએ। પ્રથમ આપણે જેમને ગ્રાઉન્ડ થઈ જાય છે એ વિદ્યાર્થીઓને છૂટા કરી દઈએ, બરાબર? ચાલો, તમારી ગ્રાઉન્ડ આવવાની કોઈ મોટી વાત હવે નથી, વાર નથી, એક પીએસઆઈ છે, બરાબર? જો માર્કેટની અંદર ચર્ચા ચાલી રહી છે, પ્રથમ કોન્સ્ટેબલ નું આવશે, પછી બીજા બધાનું આવશે, ભાઈ ઓફિશિયલ નથી। દર વખતે લે છે પહેલા પીએસઆઈ, પછી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ અને પછી માત્ર કોન્સ્ટેબલ। દર વખતે આ જ સિસ્ટમ થી એક્ઝામ લેવાય છે, બરાબર? એટલે સંપૂર્ણપણે આ જ પ્રમાણે એક્ઝામ તમારી લેવાય એવી શક્યતા પૂરેપૂરી છે। હજી કોઈ આપણને ઓફિશિયલ માહિતી નથી મળી કે તમારી એક્ઝામ શારીરિક કઈ રીતે લેવાશે। તો પ્રથમ માનો કે પીએસઆઈ છે, એમનું ગ્રાઉન્ડ શરૂ થશે। પીએસઆઈ આજે 7 તારીખ થઈ ગઈ મિત્રો, 7/1/2026, બરાબર? હવે પીએસઆઈ છે એનું 21/1/2026 એ તમારું ગ્રાઉન્ડ છે એ શરૂ થઈ જશે। તો માત્ર ને માત્ર તમારી પાસે કંઈક એટલા દિવસ બાકી રહ્યા। કેટલા દિવસ? પીએસઆઈ, માત્ર ને માત્ર પીએસઆઈ ના જે વિદ્યાર્થીઓ છે, માઇન્ડ તમારી આગળ ગણતરીના દિવસો રહ્યા। કેટલા રહ્યા? ગણતરીના 12-13 દિવસો ગણો કે 12-13 દિવસો ઠેઠ સુધી તમારું ગ્રાઉન્ડ આવે ત્યાં સુધીના છે। હવે આમાં જે વિદ્યાર્થીઓ જે છે પીએસઆઈ ની તૈયારી કરી રહ્યા છો અને તમારે હાલ માત્ર 26 મિનિટ આસપાસ સમય આવે છે, તો તમે મનથી અત્યારે હારી ગયા હશો કે ભાઈ સમય આપણે ખૂબ હજી વધારે છે, 1 મિનિટ ઓછી કરવાની છે અને આપણી આગળ સમય નથી। હાર માનતા નહીં, હજી તમારી આગળ બહુ સમય કહેવાય। 26 મિનિટ તો હું એમ કહું કે તમારી આગળ ખૂબ સારી કહેવાય। 26 મિનિટમાંથી તમારે 1 મિનિટ ઘટાડવી એટલે કોઈ મોટી વાત નથી, એટલે આ લોકો બીસે નહીં। જો બધાની વાત કરું છું, પણ આ તો ખાલી તમને ટાઈમિંગ સમજાવું છું, દિવસો સમજાવું છું, એટલે એટલું આપણે લઈ લીધું। પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ, આની અંદર મિત્રો 4 થી 5 દિવસ એડ કરો એટલે 4 કે 5 દિવસ પીએસઆઈ નું ગ્રાઉન્ડ ચાલે, એટલે કેટલા 17 દિવસ જેવું કે વધીને 18 દિવસ જેવું પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ ના વિદ્યાર્થીઓ છે એમનું ગ્રાઉન્ડ શરૂ થાય, બરાબર? એને એટલી વાર છે હજી, તો આની આગળ પણ હજી સમય છે। જો કદાચ 26 ની આસપાસ સમય આવતો હોય, તમારે ગ્રાઉન્ડ થઈ જાય, એનું પણ હમણાં લઈ લઉં છું। પછી આ ગ્રાઉન્ડ 15 થી 20 દિવસ જેવું ચાલતું હોય। કેટલું ચાલે? 15 થી 20 દિવસ જેવું પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ નું ચાલે ને આમાં એવી સિસ્ટમ હોય કે પહેલા છે નાની ઉંમરના જે વિદ્યાર્થીઓ હોય એને લે, અથવા તો જન્મ તારીખ પ્રમાણે નો લે તો પછી નામ પ્રમાણે લે, અટક પ્રમાણે લે, પછી તમારા કન્ફર્મેશન નંબર પ્રમાણે લે, એવી રીતે પણ લે છે। હવે કઈ રીતે લેશે એ જ્યારે આપણને કોલ લેટર આવશે ત્યારે જ સાચી માહિતી મળશે, બરાબર? ચાલો, તો આ રીતે કંઈક લે એટલે આરામથી તમારી આગળ હજી માત્ર પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ છે, બરાબર? એની આગળ સમય ઘણો બધો છે, હજી 17-18 દિવસ તમારી પાસે આરામથી છે। અને
કોલ લેટર તમારે પાછળ જેમ જશે, જેમ લેટ કોલ લેટર આવશે, એમ તમારી આગળ હજી 10-15 દિવસ જેવા બીજો સમય પણ તમને મળશે. એટલે સમજી લો કે જે વિદ્યાર્થીઓ છે એને હજી 30 દિવસની વાર આવશે. તમને તમારા કોલ લેટર 10 તારીખ 10/01/2026 આસપાસ, એટલે એની પછી જ આવશે. 11/12 માં તમારા કોલ લેટર તમારા હાથમાં આવી ગયા હશે. ત્યારે તમને ખબર પડી ગઈ હશે કે કઈ તારીખે તમારું ગ્રાઉન્ડ છે. બરાબર? તો અહીંયા કંઈક તમને તમારા કોલ લેટર મળી જશે. માત્ર 3-4 દિવસની અંદર કોલ લેટર પણ મળી જશે. તમને ખ્યાલ પણ આવી જશે કે મારે કઈ જગ્યાએ ગ્રાઉન્ડ છે, કેટલા વાગ્યાનો સમય છે, મારી આગળ કેટલો સમય છે. એટલે હજી મૂંઝાતા નહીં, પ્રયત્નો શરૂ રાખો. એટલે 20 દિવસ જેવું આનું ગ્રાઉન્ડ ચાલે, અંદાજિત 15-20 દિવસ જેવું, 17-18 દિવસ જેવા અહીંયા. એટલે 30 થી 35 દિવસનો સમય કોન્સ્ટેબલ માટે આરામથી છે. કોન્સ્ટેબલ નું હવે ક્યારે શરૂ થાય? તો કોન્સ્ટેબલ નું જાન્યુઆરી મહિનો આખો જતો રહેશે અને ફેબ્રુઆરી છે એનું અડધો વીક કદાચ, આખો વીક કદાચ જતો રહે તો જતો રહે, અડધો વીક જતો રહે, પણ કદાચ આખો વીક જતું રહેશે. તો પછી 8 થી 10 ફેબ્રુઆરી જે છે, ત્યારે 8 થી 10 ફેબ્રુઆરી ત્યારે તમારું ગ્રાઉન્ડ શરૂ થશે. તો તમારી આગળ તો હજી માત્ર ને માત્ર કોન્સ્ટેબલ છે, એના માટે તો હજી ગ્રાઉન્ડ શરૂ કર્યું નથી. એ પહેલા હજી તમારી આગળ 30 થી 35 દિવસનો સમય છે. આરામથી 30 થી 35 દિવસનો સમય છે. અને પછી જેમ જેમ કોલ લેટર તમારા લેટ આવે, અંદાજે એકાદ મહિના જેવું ગ્રાઉન્ડ ચાલે. બરાબર? તો જેને લેટ છેલ્લે આવશે એને તો જુઓ હજી બીજા 30 દિવસ જેવા મળે. ક્યાં ઠેઠ વાત જશે? આ રીતે તમારું હજી તમારી આગળ કઈક સમય છે. હવે જે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ કરી જાય છે, હાલની અંદર ગ્રાઉન્ડ થઈ જાય છે, એમની વાત કરીએ. તમારે અત્યારે ગ્રાઉન્ડ 25 મિનિટની અંદર બહેનોએ 9.30 મિનિટની અંદર 1600 મીટર, ભાઈઓએ 5 કિલોમીટર પૂર્ણ થઈ જાય છે. ખૂબ સારી બાબત છે તમારા માટે. પણ ઓવર કોન્ફિડન્સમાં નહીં જતા. એક રાઉન્ડ ગણવાની પ્રેક્ટિસ અવશ્ય કરી લેજો ને કરી લેજો. રાઉન્ડ તમારે ભૂલાઈ જવા જોઈએ નહીં. રાઉન્ડ ન ભૂલાઈ જાય એના માટે ખાસ તકેદારી રાખજો. અને ઓવર કોન્ફિડન્સમાં ખાસ કરીને હજી સમય ઓછો લાવવા મહેનત કરવી કે નહીં. ભાઈ ઓછો હવે નથી લાવવો. તમારે 25.30 મિનિટ આવે છે, 25.30. તો હવે આપણે 25.29 નથી કરવી. તમે શરૂ રાખો ગ્રાઉન્ડ અને એમના મેળે કદાચ 24 થઈ જાય તો વાંધો નથી, પણ હવે ટાઈમિંગ ઓછું લાવવા મહેનત ના કરો. હવે એટલી મહેનત કરો મિત્રો કે તમારી તબિયત ન બગડે, તમારું શરીર થાકી ન જાય, તમને સિનપેન ન થઈ જાય, તમને સાંધા ન દુખવા માંડે, દુખાવો શરીરનો શરૂ ન થઈ જાય, તાવ ન આવી જાય. આ બધું હવે સાચવજો. જો આમાંથી કંઈક થઈ ગયું તો આ ગ્રાઉન્ડ તમારું કંઈ કામ નહીં લાગે. એટલે ખાસ તમારી તબિયત હવે તમારે સાચવવાની જરૂર છે. દરરોજ ગ્રાઉન્ડ ઠોક કરવું 3-3 દિવસ. હવે લોંગ રનિંગ કરવું કે નહીં એની વાત કરી દઉં. તમારાથી થઈ જાય છે ગ્રાઉન્ડ મસ્ત મજાનું 24 મિનિટની અંદર ગ્રાઉન્ડ પૂર્ણ થઈ જાય છે 5 કિલોમીટર. બહેનોએ 9.30 માં 1600 મીટર મસ્ત મજાનું 9 મિનિટની અંદર થઈ જાય છે. તો હવે ખોટા ખેંચવા ન જાતા, હવે તમારી પદ્ધતિ ન બદલતા અને હવે લોંગ રનિંગ ન ખેંચતા. હવે માત્ર એટલું ધ્યાન રાખો કે ભાઈઓએ 24 મિનિટથી વધારે સમય બહુ ઝાઝો જતો રહેવો પડે નહીં, અને બહેનોએ 9.5 મિનિટ છે. બરાબર? તો એને 9 મિનિટથી વધારે સમય વધારે ખૂબ જતો રહેવો જોઈએ નહીં. આટલો જ પ્રયત્ન કરજો. શરીરને આરામ આપજો, શરીરને ખોટું તોડતા નહીં. અને ફેક્ટ કહી દઉં છું, આનાથી તમારે સમય ગેરંટી સહિત ઓછો આવશે. તમારે અત્યારે 24 મિનિટ આવતી હશે તો હું જે પદ્ધતિ કહું છું આરામથી તમારે 23.5 મિનિટ આવશે, ગેરંટી સહિત કહું છું. કઈ રીતે સાહેબ બતાવો? ચાલો આ તો અમારે જોઈએ છે. તમારથી ગ્રાઉન્ડ થઈ જાય છે, ગ્રાઉન્ડ થઈ જાય એ વિદ્યાર્થીની વાત છે.
દરરોજ ગ્રાઉન્ડ કરવાનું નહીં, છોડી દો. ગ્રાઉન્ડ ડેઈલી નહીં કરવાનું, છોડી દો. તમારથી ગ્રાઉન્ડ થઈ જાય છે. તમારા ઉપર વિશ્વાસ રાખો, તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખો, તમને તમારા શરીર ઉપર વિશ્વાસ રાખો. તો એક દિવસ ગ્રાઉન્ડ કરો, એક દિવસ નહીં, એક દિવસ ગ્રાઉન્ડ કરો, એક દિવસ નહીં. બરાબર? આવી રીતે કરો. એક દિવસ ગ્રાઉન્ડ કરવાનું, એક દિવસ નહીં, એક દિવસ ગ્રાઉન્ડ કરવાનું, એક દિવસ આરામ શરીરને આપો. અથવા તો આવું કરો, એક દિવસ ગ્રાઉન્ડ કરો, 2 દિવસ તમારા શરીરને ગ્રાઉન્ડ માટે આરામ આપી દો. એક દિવસ ગ્રાઉન્ડ કરો, 2 દિવસ આરામ કરી લો. જો ભાઈ વાતો નથી કરવાની, આ બધા અનુભવ બોલે છે, આ બધા અનુભવ છે, મને તમામ માહિતી છે. ખોટું ફેક નથી કરવાનું ભાઈ. જોજો, એક દિવસ ગ્રાઉન્ડ કરો, 2 દિવસ આરામ આપી દો. એક દિવસ ગ્રાઉન્ડ કરો, 2 દિવસ આરામ આપી દો. આરામથી ગ્રાઉન્ડ થઈ જાય એટલે તમારથી ગ્રાઉન્ડ થઈ જ જાય છે. ગ્રાઉન્ડ થઈ જાય છે તો પછી નો થાય એવું બને જ નહીં, થઈ જ જાય. અને આ રીતે તમે કરશો, તમારા શરીરને આરામ મળી ગયો, તમારા દુખાવા જે થતા હોય એને આરામ મળી ગયો. એટલે આરામથી આ તમારો સમય ઓછો થશે, ઓછો આવશે, ઓછો જ આવશે. તમારે જે સમય પહેલા આવતો હતો એની કરતા ઓછો જ આવશે. આ પણ એક ટેવ પાડી દેજો. પહેલા એક ટેવ એવી પાડો કે એક દિવસ ગ્રાઉન્ડ કરો, એક દિવસ નહીં, એક દિવસ ગ્રાઉન્ડ કરો, એક દિવસ નહીં, પછી એક દિવસ ગ્રાઉન્ડ કરો, 2 દિવસ નહીં. કારણ કે તમારી આગળ અહીંયા મિત્રો સમય નથી. અને જો ઇન્જરી થઈ ગઈ, તાવ આવી ગયો તો તકલીફ થશે. એટલે આ બધું ના થાય. તમે ઓવર ખેંચો એટલે તાવ આવે. તમને કે ને ભાઈ 3 ટાઈમ ગ્રાઉન્ડમાં પડ્યા રહ્યો, કેમ નો થાય ભાઈ? એમ નો થાય. 3 ટાઈમ ગ્રાઉન્ડમાં પડ્યા રહેવાથી ગ્રાઉન્ડ નો થાય. ગ્રાઉન્ડ તો થાય કે તમારામાં કઈક શક્તિ શરીરમાં હોય, કઈક કેપેસિટી હોય તો થાય. હોય એમનામ થોડું ગ્રાઉન્ડ થતું હોય પેલા માણસો. એટલે તમારા શરીર છે એની અંદર શક્તિ ઘટી ન જાય. જો શક્તિ ઘટશે તો તમને તાવ આવશે, તો તમને ઘૂંટણ દુખશે, પીડીઓ દુખશે. આ બધું દુખાવા શરૂ થશે શક્તિ ઘટાડાને કારણે. એટલે શક્તિ નો ઘટી જાય એનું ધ્યાન રાખો. અત્યારથી ખાવા પીવાનું સારું રાખો. લીંબુ પાણી સવારમાં 1 ગ્લાસ પી લો, પછી 1 કલાક પછી દોડો. દોડ્યા પહેલા 1 કલાક પછી 1 કલાકની અંદર પાણી પીવું નહીં. આવી બધી આદતો રાખો. અને હવે મેં કીધું મેં ખાલી વિશ્વાસ રાખો એટલે આરામથી થઈ જાય. એટલે આ લોકોએ લોંગ રનિંગ કરવાની કાંઈ જરૂર નથી ભાઈ. લોંગ રનિંગ હવે નહીં કરો. અને ચાલો કદાચ તમારે અત્યારે 24 મિનિટની અંદર થઈ જાય છે ને હવે તમે કહો મારે સાહેબ 20 મિનિટની અંદર ખેંચી નાખવું, એવો સમય લાવવો છે. કોણ એવોર્ડ દઈ દેશે ભાઈ તમને? છે અહીંયા કે માર્કિંગ સિસ્ટમ છે? માર્કિંગ સિસ્ટમ હોત તો હું તમને કહેત કે નહીં ભાઈ 19 લાવો, 19 મિનિટની અંદર પૂરું કરો. ચાલો, અને એની સિસ્ટમ હું તમને આપે. માર્કિંગ સિસ્ટમ છે નહીં તો શરીરને શું કામ ભાઈ ખોટું તમારે તોડાવવાનું? કોઈ એવોર્ડ તો આપવાનું નથી. એટલે સિસ્ટમ કે ભાઈ 24 ની અંદર આપણે થઈ જાય છે, ખૂબ સારી વાત છે. હવે પછી વાંચનની અંદર સમય આપો. એટલો સમય હવે તમે વાંચનમાં આપવા માંડો, ગ્રાઉન્ડ તમારે કમ્પ્લીટ થઈ જાય છે. લોંગ રનિંગ કરવાની જરૂર નથી, સ્પીડ વધારવાની જરૂર નથી. છે એની સ્પીડ થાક ન લાગે ને છે એની સ્પીડ તમારે પતી જાય, 24 મિનિટની અંદર પતી જાય એવું કરો ખાલી. અથવા 24 મિનિટની આસપાસ પતી જાય, 25 મિનિટની અંદર પતવું જોઈએ. આટલું કરવાનું છે ખાલી. પછી તમે ગ્રાઉન્ડમાં જાઓ ત્યાં તો ભાઈ આરામથી પતી જ જાય. અહીંયા તમારે 25 ની અંદર સમય આવતો હોય તો ત્યાંય 25 ની અંદર જ સમય આવે. અને ખાસ કરીને ગ્રુપની અંદર દોડવાનું રાખો. આ માટે, આ લોકો માટે છે જેનાથી હજી ગ્રાઉન્ડ નથી થતું, એમની આગળ પછી જઈશું આપણે. ચાલો આટલી વાત બરાબર. હવે રાઉન્ડ ભૂલાઈ જાય છે ભાઈ. રાઉન્ડ ભૂલાઈ જવા જોઈએ નહીં. ત્યાં તમને રબર આપશે, પણ રબર એથી એકાદ રબર કદાચ તમારે વધારે નીકળી જશે, અથવા ક્યારેક રબર કાઢવાનું ભૂલાઈ જશે આંગળામાંથી. આવું ન થાય એના માટે રાઉન્ડ પરફેક્ટ ગણવાની પ્રેક્ટિસ કરી લો. તમે દોડો છો, મુઠ્ઠી વાળીને દોડો છો ભાઈ, મુઠ્ઠી વાળીને જ દોડતા હશો તો પછી જો મારી એક આદત છે, મેં ઘણા બધા 4 જેવા ગ્રાઉન્ડ પાસ કર્યા. કેટલા? પોલીસ કોન્સ્ટેબલના સ્પેશિયલ 4 જેવા ગ્રાઉન્ડ પાસ કર્યા. એકેયમાં રબર નથી લીધા. તો ભાઈ મારે ભૂલાણવી નથી રાઉન્ડ. હું એમ કહું કે 8મો રાઉન્ડ એટલે 8મો જ હોય, 12મો એટલે 12મો જ હોય. એનું કારણ કે અંગૂઠો તમે અંદર રાખો છો તો પછી અંદર સહેજ આંગળી ઉપર ચડાઈ દો. આ પહેલો રાઉન્ડ, પહેલો શરૂ કરો એટલે પહેલો રાઉન્ડ આવી રીતે
બીજો રાઉન્ડ શરૂ કરો એટલે બીજી આંગળી ઉપર ચડાઈ દો, ત્રીજો રાઉન્ડ શરૂ કરો, ત્રીજી આંગળી ઉપર ચડાઈ દો, મુઠ્ઠી વાળી જ રાખવાની છે, આવી રીતે મુઠ્ઠી તો વાળી જ રાખવાની છે. ચોથો રાઉન્ડ શરૂ કરો એટલે ચોથી આંગળી ઉપર ચડાઈ દો. પાંચમો રાઉન્ડ છે, આવી રીતે દોડો, અથવા તો એકે આંગળી ઉપર નહીં, સંપૂર્ણ તમે મુઠ્ઠી વાળી દો. ક્યારેય તમારે રાઉન્ડ ભૂલાય નહીં, માત્ર 5 રાઉન્ડ તો આપણને યાદ રહે એટલે 5 રાઉન્ડ પૂરા કરી દેવાના. આ રીતે તમે રાઉન્ડ જે છે એ મિત્રો ખાસ ગણવાની જે છે એ પ્રેક્ટિસ કરી લેજો અને ગ્રાઉન્ડ ની અંદર દોડી લેજો. ઘણા બધા વિદ્યાર્થીઓ રસ્તા પર દોડતા હશે, દરિયા પર દોડતા હશે, પોતાનું કંઈક વાડી હશે એની અંદર દોડતા હશે. ગ્રાઉન્ડ ની અંદર રાઉન્ડ ગણવાની પ્રેક્ટિસ પાડી દેજો. અત્યારે તમે મોબાઈલ લઈ અને સરસ મજાના ગીત સાંભળતા સાંભળતા મેપ ઉપર દોડતા હશો. ત્યાં તમારે મેપ નથી, મોબાઈલ નથી, એકાદ રાઉન્ડ ભૂલાઈ ગયો એટલે તમારું વર્ષ જેટલા બગડે એટલા 2 3 4 એટલા વર્ષ બગડશે. આ વાત થઈ આપણે સ્પેશિયલ કે જેની આગળ ગ્રાઉન્ડ થઈ જાય છે એમના માટે. હવે ગ્રાઉન્ડ નથી થતું અથવા હજી શરૂ નથી કર્યું, શરૂ કર્યું તો થોડા માટે રહી જાવ છો. ટાઈમિંગ છે, ગ્રાઉન્ડ પૂરું થઈ જાય પણ તમારી આગળ ટાઈમિંગ તમારે શું આવે છે તો કે ટાઈમિંગ ખૂબ વધી જાય છે. હવે આ વિદ્યાર્થીઓ માટે ખાસ, અથવા તો આ પણ પ્રોબ્લેમ હશે, દુખાવાના પ્રોબ્લેમ હશે, શ્વાસનો પ્રોબ્લેમ હશે, એ આ લોકોને પણ હશે, તો તમે પણ ધ્યાન આપો શું કરવું શું ના કરવું. પ્રથમ હાલ 5 કિલોમીટર અને બહેનોએ 16 કિલોમીટર પૂરું તમારથી થઈ જાય છે. જો પૂરું થઈ જાય છે અને ટાઈમિંગ તમારે કંઈક આવું આવે છે કે ભાઈ 29 મિનિટ, 28 મિનિટ, 27, 26, 25 મિનિટ થઈ જાય છે, મૂંઝાતાની કાંઈ મૂંઝાવાની જરૂર નથી. એક માર્ક કરજો, એક સામાન્ય માર્ક કરજો કે તમારે 30 મિનિટ થી તમારે 29 મિનિટ લાવવી ને, આ ખાલી તમારે એક જ દિવસનું કે 2 જ દિવસનું કામ છે. 1 કે 2 દિવસનું કામ છે તમારું. જે દિવસે શરીર ફ્રેશ હોય તમે મસ્ત મજાના દોડો, 30 માંથી 29 આવતા વાર ન લાગે. પછી 29 માંથી 28 મિનિટ લાવવી એ પણ વાર ના લાગે, 27 લાવવી એ થોડી વાર લાગે, 26 લાવવી એનાથી થોડી વાર લાગે અને 25 લાવવી એનાથી પણ થોડી વાર લાગે. એટલે જેનાથી 29, 28, 27 મિનિટ આવી જતી હોય ભાઈ તમારે ટાઈમિંગ ઓછો આવતા વાર ન લાગે, કન્ટિન્યુ શરૂ રાખો. આ લોકોને મેં એટલે કીધું છે કે એનાથી ગ્રાઉન્ડ થઈ જાય છે એટલે એમને મેં એવું કીધું કે તમે એક દિવસે 2 દિવસે ગ્રાઉન્ડ કરો. પણ તમારે ગ્રાઉન્ડ હજી નથી થતું તો તમારે સવારમાં કે સાંજે એકવાર ડેઈલી ગ્રાઉન્ડ કરી લેવાનું અને પછી ગ્રાઉન્ડ કમ્પ્લીટ થતું થઈ જાય, 25 મિનિટની નીચે સમય આવી જાય પછી તમે પણ આ જ સિસ્ટમમાં ચાલી શકો છો. એટલે આ લોકોએ હજી મૂંઝાવાની જરૂર નથી. એકેય બધાયથી ગ્રાઉન્ડ થઈ જાય. જો તમને આત્મવિશ્વાસ હોય, તમારા શરીર પર તમને વિશ્વાસ હોય, તમારા પર તમને વિશ્વાસ હોય અને જિંદગી બનાવવાનો કઈક વિશ્વાસ હોય તો આ લોકોએ હજી ગ્રાઉન્ડ આરામથી થઈ જાય. પ્રેક્ટિસ તમારી શરૂ રાખવાની. સવારે તમારે લોંગ રનિંગ તમારે અઠવાડિયામાં એકાદ વાર કરવાનું છે. આ કેવું છે કે ભાઈ તમે 10 કિલોમીટર દોડો છો, 10 કિલોમીટર દોડો ને પછી તમને કીધું 5 કિલોમીટર આજે તારે સ્પીડ થી મસ્ત મજાનું દોડવાનું છે. બોલો દોડી જાવ કે ન દોડી જાવ? આરામથી દોડી જાવ. શું કામ કે અહીંયા તમારે જે હતું એની કરતા અહીંયા અંતર તમારું અડધું જ છે ને તમને ઉત્સાહ કે હું તો 10 કિલોમીટર ઝીકી નાખું છું, 10 કિલોમીટર પાડ દઉં છું, તો 5 કિલોમીટર હમણાં પાડ દઉં તો તમને થાકે નહીં લાગે, કઈ દુખાવો નહીં થાય, અવનવા પ્રશ્નો ઊભા નહીં થાય અને આમ નામ તમે 5 કિલોમીટર જે તમારે અગાઉ ટાઈમિંગ આવતું હતું એના કરતા ઓછા ટાઈમિંગમાં તમે પૂરું કરી દેશો. એટલે આ લોકો પોતાના પ્રયત્ન શરૂ રાખે, ધીરે ધીરે સમય ઘટાડવાનો પ્રયત્ન કરે. જે દિવસે તમે થાકી જાવ છો, ખૂબ જ થાકી જાવ છો, ખૂબ ઇન્જરી થઈ જાય છે કે હાથ પગ દુખવા માંડે છે, કમર દુખવા માંડે છે, એકાદ દિવસ રેસ્ટ કરી લો. રેસ્ટ જરૂરી છે, શરીરને આરામ આપવો જરૂરી છે એટલે રેસ્ટ તમારે કરી લેવાનું. લોંગ રનિંગ વિશે વાત કરી દીધી તમને. હજી શરૂ જ નથી કર્યું સાહેબ, હવે શરૂ કરવું. કોન્સ્ટેબલ ની છે મારે પરીક્ષા, પણ હવે શરૂ કરવું છે થઈ જાય. પછી દાનત હોય તો થાય,
બધું થઈ જાય. કોન્સ્ટેબલ માટે તો હજી આમેથી 30-35 દિવસ એનું ગ્રાઉન્ડ શરૂ થાય, એને હજી એટલો સમય છે. એકાદ મહિનો તમારી આગળ આરામથી છે, વધારે સમય છે પણ એકાદ મહિનો ગણો તો 1 મહિનાનો કોન્સ્ટેબલ આગળ તો આરામથી સમય છે ભાઈ હજી. તો આ શરૂ થાય ત્યાંથી નહીં, આજથી તમારી પાસે 1 મહિનો હજી છે, તો આરામથી થઈ જાય. ભાઈ તમે મહેનત કરો, તમારો ટાઈમિંગ મેળવો, શેડ્યુલ ગોઠવો, આરામથી હજી તમારી પાસે સમય છે અને ગ્રાઉન્ડ પણ થઈ જાય. હવે દુખાવા પર જાઉં છું. ગ્રાઉન્ડની વાત કરી દીધી દરેક વિદ્યાર્થીઓએ. જ્યાં તમે દોડતા હોય ત્યાં દાનતથી દોડી લેવાનું. બધાય કે 2-3 ટાઈમ ઠોકો, કેમ ન થાય ભાઈ? નહીં ઠોકતા, હું ના પાડું છું. એક જ ટાઈમ ઠોકો પણ દાનતથી ઠોકો, અને એવું ઠોકો જ્યારે ઠોકો ત્યારે ગ્રાઉન્ડ કે જે સમય તમારો આવતો હોય એના કરતા બેસ્ટ સમય આવવો જોઈએ. અને મહેનત તમે કરતા હોવ કન્ટિન્યુ એટલે બેસ્ટ સમય આવે. તમારો સમય ઓછો જ આવે, આ પાક્કું છે. વાતાવરણ ખરાબ હોય, ઠંડી વધારે લાગે ત્યારે તમારે અમુક મિનિટો સેકન્ડો ઘટવાને બદલે વધી પણ જાય. અને જ્યારે વાતાવરણ શુદ્ધ હોય, મસ્ત મજાના તમે શરીરથી શુદ્ધ હો, ત્યારે તમારે પાછો સમય ઘટી પણ જાય. સમય વધી પણ જાય, ઘટી જાય, કઈ મૂંઝાવાનું નહીં, કન્ટિન્યુ રાખવાનું, એટલે ધીરે ધીરે બધું મેન્ટેન થતું રહે. હવે દુખાવા પર, પગની પીંડી દુખે છે, સહેજ દુખાવા રહેશે, બધાને દુખાવા રહે. પગની પીંડી દુખે, પીંડીઓ શેના કારણે દુખે ભાઈ? પહેલા તમે એ જોવાનું છે કે શેના કારણે તમારી પગની પીંડી દુખે. પીંડી એટલે દુખે છે કે તમારી પીંડી ઉપર માર આવે છે. તમે પંજા ઉપર દોડો છો એટલે તમારી પીંડી ઉપર આવે છે માર, એટલે પીંડી દુખે છે. તો કશું કરવા નથી, પીંડી દુખે, દુખવા દો. અહીંયા જો તમને આ એનો ઈલાજ આપ્યો છે. શું? તો કે ગરમ પાણી જે છે, ઘણું બધું આમ ગરમ, પણ ભાઈ ફરફોલા પડી જાય એટલું બધું નહીં, દાજી જાવ એટલું ગરમ નહીં, નોર્મલ ઘણું બધું ગરમ કરી પાણી, અને જે તમને ભાગ પીંડી દુખે છે એ પીંડી ઉપર પાણી છે એ ચોળવાનું, આમ સેજ ભીંજ દેવાની, વજન દેવાનો, અને પાણી ચોળવાનું, અને પાણી એની ઉપર પાડી રાખવાનું. પાણીને વેસ્ટ જવા દેવાનું નહીં. અથવા એક કઈક વાસણ હોય, એ વાસણમાં ભરી અને એની અંદર પગ છે એ બોળી રાખવાના. એટલે આ તમારે પ્રશ્ન છે, આ દુખાવો પગની પીંડીનો છે, એ તમારે ખૂબ એટલે ખૂબ ઓછો થઈ જશે. બીજું, સાદું તેલ છે, કપૂરની ગોટી છે, આવળ છે, મીઠી આવળ ને આ બધી આવળ કયો છો, બધું ગરમ કરી અને દુખતા પર તમારે અંગૂઠાથી, અંદર તમારે ખૂતાડવા નથી, પણ આજુબાજુ અંગૂઠાથી તમારે આવી રીતે ચોળી દેવાનું પીંડી ઉપર. તમને 5 મિનિટમાં રાહત થઈ જશે. કેટલી? માત્ર 5 મિનિટમાં રાહત થઈ જશે. તમે ચાલી નહીં શકતા હો પીંડીયુને કારણે, તો પીંડી જે છે એ દુખાવાને કારણે આટલું કરશો એટલે તમને રાહત થઈ જશે. સાહેબ દવા લીધી હોય તો? ભાઈ દવા લીધે કશું ફેર નહીં પડે. દવા લેશો, અનુભવ છે, દવા અમે લીધેલી છે, કાંઈ ફેર નથી પડતો. દવા લેવા છતાં પણ તમારે દુખશે. એ તમારે પ્રોપર મટાડવું પડે, કસરતથી મટાડવું પડે. પીંડી દુખે એના માટે ઘણી બધી કસરતો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કસરતો પણ તમને બતાવશું કે પીંડી દુખતી હોય તો કઈ કસરત કરવી, સ્ટેપ લાંબા કરવા માટે કઈ તમારે કસરત કરવી, તમારે પંજા ઉપર દોડવા માટે કઈ કસરત કરવી, પગના સાથળ દુખે છે કઈ કસરત કરવી, ઘૂંટણ દુખે છે કઈ કસરત કરવી, શ્વાસ બહુ ચડે છે કઈ કસરત કરવી. આના માટેનો સ્પેશિયલ આપણે લેક્ચર લાવીશું. પગના ઘૂંટણ દુખે છે, આ બધું એટલે દુખે તમારે માર એની પર આવે. પગની પીંડી પર માર આવે તો પગની પીંડી દુખે, ઘૂંટણ પર આવે તો ઘૂંટણ દુખે. એની માટે મેં કીધું આપણે સ્પેશિયલ કસરતો લાવીશું. પણ બધા માટે આ જ એક છે ઉપાય બેસ્ટ, કે ગરમ પાણીથી ધોઈ નાખો થોડી વાર 5 મિનિટ માટે, અને 5 મિનિટ માટે મસાજ કરો, તેલ લગાવી, અને તેલ, કપૂર અને આવળ આ બધું ગરમ કરી, આવળ મળે તો ઠીક છે, નકર આ સાદું તેલ અને કપૂરની ગોટી મસ્ત લગાવી દેવાની અને આજુબાજુ મસાજ કરી નાખવાનું. તમને 5 મિનિટમાં રાહત થઈ જશે. શ્વાસ બહુ ચડે છે ભાઈ, આ તો ભાઈ ઘણા બધાને પ્રશ્ન હોય, બધાય શ્વાસ ચડતો હોય. ટ્રાય કરો. શ્વાસ માટે પણ આપણે તમને સ્પેશિયલ કસરત છે એ લાવશું કે ભાઈ આ કસરત કરવાથી તમને શ્વાસ ઓછો ચડશે. લાંબા શ્વાસ લેવા ટ્રાય કરો. શ્વાસ ચડે તો સીધું મોઢું કરી નાખો,
ખુલ્લું મોઢું કરી નાખો, બરાબર. આવું બધું શ્વાસ માટે હોય છે. પગની એડી દુખે છે, પગની એડી, કારણ કે તમારું વજન છે ઈ પંજા ઉપરથી પછી એડી ઉપર પછી તમારા ઘૂંટણ ઉપર અને ઘૂંટણથી પછી કમર ઉપર આવવાને બદલે માત્ર ને માત્ર ક્યાં જાય છે તો કે પગની એડી પર વજન જાય છે. અમુક વિદ્યાર્થી છે ઈ પગના પંજા ઉપર ના દોડી શકે તો એડી ઉપર જાય છે એટલે એડી તમારી દુખે છે. તો એડી દુખવાના કારણ આ છે અને એના માટે બેસ્ટ ઉપાય આ છે. શું? ગરમ પાણીથી ધોવાનું અને મસાજ કરવાનો, તેલ અને કપૂરની ગોટી ગરમ કરીને, એટલે તમને રાહત થઈ જશે. પછી પગ જે છે એ પગનો પંજો દુખે, આ જેની છે. પછી નસો દુખે તો નસો માટે બેસ્ટ, નસો જે વિદ્યાર્થીઓને દુખતી હોય, નસો ફૂલી જતી હોય એના માટે બેસ્ટ છે ગરમ પાણી. ગરમ પાણી મસ્ત મજાનું એનો ઈલાજ છે. નસો જેમને દુખતી હોય, નસો જેમને ફૂલી જતી હોય, ગરમ પાણીથી ધોઈ નાખવાનું, પછી મસાજ સેજ કરી નાખવાનું, રાહત થઈ જશે 5 જ મિનિટમાં. અને કમરનો દુખાવો હોય તો કમરના દુખાવા માટે સ્પેશિયલ એક્સરસાઇઝો આવે. નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ આપણે તમને આ ખૂબ સરસ મજાની કમર છે દુખાવો કઈ રીતે મટાડવો એનો પણ આપણે આ બધાની કસરતો લાવીશું કે ભાઈ કઈ કસરત કરવાથી તમારે શું લાભ થાય, તમને કઈ રીતે નહીં દુખે, દુખાવાના કારણો અને કેમ નહીં દુખે, દુખાવાના કારણો કેમ નહીં દુખે, કેમ કસરત કરવી, પ્રોપર કઈ રીતે કસરત કરવી, આ સ્પેશિયલ લાવીશું. તો માનું છું કે એકે વિદ્યાર્થીઓને હવે કઈ પ્રશ્ન નહીં રહ્યો હોય. જે વિદ્યાર્થીઓએ ગ્રાઉન્ડ શરૂ નથી કર્યું એમને પ્રશ્ન નહીં રહ્યો હોય અને જેણે ગ્રાઉન્ડ શરૂ કરી દીધું એને નહીં રહ્યો હોય અને જેનાથી ગ્રાઉન્ડ થઈ જાય છે એને પણ આપણે સજેસ્ટ કરી દીધું કે તમારે શું કરવું. તો બસ મિત્રો રાખીએ છીએ અહીંયા સુધી. આગલા લેક્ચર સાથે મળીશું. કસરત તમારે કઈ કરવી અત્યારથી દાનત રાખશો તો હજી ગ્રાઉન્ડ તમારા માટે થઈ જશે. ગ્રાઉન્ડ જે છે એ કરવું એટલે કોઈ સહેલી એ વાત નથી અને અઘરી વાત પણ નથી. તો બસ મિત્રો રાખીએ છીએ અહીંયા સુધી. આગલા લેક્ચર સાથે મળીશું.